પ્લાસ્ટિકમાંથી કાઢી નાખજો. જય પ્રભુ. કેમ આનંદ મંગળ? જય પ્રભુ. જશોદા માડી કેટલા વખત થયા? 2 વર્ષ. સંપૂર્ણ ભગવાનના માણસ હતા. 2 જગદીશ ફૂલ લાભ લીધો. સરળ હતા એકદમ. છેલ્લે આમ તકલીફ હોય ક્યાં હતા તમારે? ત્યાં એટલે અમદાવાદ જ. અચ્છા અચ્છા. તમારા 2 ભાઈ, એક ગાંધીનગર, એક વિરમગામ. અને તમે અમે આવ્યા હતા પ્રસાદ લેવા. તમારા બાળ ગોપાળ હતા ને? ગોધરા નહીં જતા હોય? જઈએ ને, હમણાં જ ગયા હતા 15 દિવસ પહેલા જ. હવે કોઈ રહેતું નથી, મકાન બંધ છે. બકા પ્રભુ તો કાયમ આવે છે. દિનેશ વિજાપુરથી. એ તો ફૂલ આવે છે. ઓમ બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यपास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम निर्वाण पूर्वार्ध राउंड 38મો રાઉન્ડ. એમને ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવના લિસ્ટ આપો. તમારી પાસે છે ને નવું સુધારેલું નવું? તમે પેલા હમણાં નવું નીકળ્યું એ નહીં હોય કદાચ. આપો સૂર્યકાંત પ્રભુને આપો ને. તમારે વધારે લેવા ચાલ્યો ને અહીંયા આપવા માટે 17 આપો. 17 आद्य परब्रह्म सद्गुरुदेव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण, षष्ठ प्रकरण, निर्वाण पूर्वार्ध प्रकरण, सर्ग 112. आ 112 सर्गમાં પાન નંબર 1110 11110. આ 112 સર્ગમાં કચ્છના આખ્યાનથી રામચંદ્રજીને બોધ થશે અને રામચંદ્રજીને પૂછવાથી મિથ્યા પુરુષનું આખ્યાન આવશે કે જેમાં આકાશનું રક્ષણ કરવાની વાત કહેવામાં આવશે. મિથ્યા પુરુષનું આખ્યાન
આકાશ રક્ષણ. વસિષ્ઠ ઉવાચ. વસિષ્ઠ બોલ્યા, એ રીતે પરમ યોગરૂપ સર્વોત્તમ ઉપદેશને પ્રાપ્ત થઈ પછી બૃહસ્પતિનો પુત્ર કચ્છ જીવનમુક્ત થઈ ગયો હતો. હે રામચંદ્રજી, જે રીતે કચ્છ મમતા વિનાનો, અહંકાર રહિત, શાંત બુદ્ધિ અને કામરૂપી ગ્રંથિઓ જેની કપાઈ ગઈ છે એવો થઈ રહ્યો હતો, તે રીતે તમે પણ વિકાર વિનાના થઈને રહો. એ રીતે હે રામચંદ્રજી, જે રીતે કચ્છ મમતા વિનાનો, અહંકાર રહિત, શાંત બુદ્ધિ અને કામરૂપી ગ્રંથિઓ જેની કપાઈ ગઈ છે એવો થઈ રહ્યો હતો, તે રીતે તમે પણ વિકાર વિનાના થઈને રહો. અહંકારને તમે મિથ્યા જ સમજો, તેનો આશ્રય પણ ન કરો અને તેનો ત્યાગ પણ ન કરો. સસલાના શિંગડાની જેમ જે પદાર્થ હોય જ નહીં તેને લેવો કે ત્યજી દેવો એ બંને ક્રિયાઓ થઈ શકે નહીં. અહંકારનો જ અસંભવ સિદ્ધ થાય ત્યાર પછી તમને મરણ અને જન્મનો ભય ક્યાંથી રહે? કેમ કે આકાશરૂપી ક્ષેત્રમાં જે વવાયું તેના ફળો કોણે લીધા છે? કોઈએ નહીં. જેને કોઈ અંશ નથી, જેનો કોઈ અંશ નથી. આ બતાડે છે બરાબર છે. 30 ડિગ્રી છે ટેમ્પરેચર. 25 છે. 25 બરાબર. હા બરાબર. એ બંધ હોય એટલે વધારે હોય. ખુલ્લામાં પણ એ ઉષ્ણતા આવી ગઈ. હવે ઉનાળા ભગવાન આવી ગયા. જેને કોઈ અંશ નથી, જે સંકલ્પ વિકલ્પથી રહિત છે એવા સર્વભાવરૂપ, સર્વવ્યાપી, પરમાણુથી પણ સૂક્ષ્મ, નિર્વિકાર અને કેવળ ચૈતન્યરૂપ તમે છો. જેને કોઈ અંશ નથી, જે સંકલ્પ વિકલ્પથી રહિત છે એવા સર્વભાવરૂપ, સર્વવ્યાપી, પરમાણુથી પણ સૂક્ષ્મ, નિર્વિકાર અને કેવળ ચૈતન્યરૂપ તમે છો. જેમ જળમાં તરંગાદિ જળરૂપ છતાં ભિન્ન રૂપે જોવામાં આવે છે અને સુવર્ણમાં બાજુબંધ આદિ દાગીના સુવર્ણ રૂપ જ હોવા છતાં જુદે રૂપે ભાસે છે. થોડું આમ કરજો ભાઈ, મોઢા આગળ રહે. વાંચતી વખતે મોઢા આગળ થોડું આમ, હજી આમ. જેમ જળમાં તરંગાદિ જળરૂપ છતાં ભિન્ન રૂપે જોવામાં આવે છે અને સુવર્ણમાં બાજુબંધ આદિ દાગીના સુવર્ણ રૂપ જ હોવા છતાં જુદે રૂપે ભાસે છે, તેમ તમે પણ અહંકારની ભાવનાને લીધે જ વસ્તુતઃ બ્રહ્મરૂપ છતાં બીજી રીતે બ્રેકેટમાં જગત રૂપે ભાસો છો. આ સર્વ જગત માયામય ઇન્દ્રજાળની જેમ માત્ર અજ્ઞાનને લીધે ભાસી રહેલું છે. પરંતુ હે નિષ્પાપ રામચંદ્રજી, જ્ઞાન થતાં એ સર્વ બ્રહ્મરૂપ જ થઈ જાય છે. કાર્ય રૂપે દ્વૈત બુદ્ધિનો અને કારણ રૂપે એકત્વ બુદ્ધિનો ત્યાગ કરી તેથી બાકી રહેલ અને બંનેમાં વ્યાપ્ત કેવળ સત્તારૂપ આત્મામાં જ તમે સ્થિર રહી સુખી થાઓ. કાર્ય રૂપે દ્વૈત બુદ્ધિનો અને કારણ રૂપે એકત્વ બુદ્ધિનો ત્યાગ કરી તેથી બાકી રહેલ અને બંનેમાં વ્યાપ્ત કેવળ સત્તારૂપ આત્મામાં જ તમે સ્થિર રહી સુખી થાઓ. મિથ્યા પુરુષની જેમ તમે વ્યર્થ દુઃખી થાઓ નહીં. આ સંસાર સંબંધી માયા અતિ દુષ્પાર છે અને અજ્ઞાનને લીધે ચિત્તમાં દ્રઢ રીતે ચોંટી બેઠેલ છે. તે શરદ ઋતુથી જેમ ઝાકળ નાશ પામી જાય તેમ જ્ઞાન થતાં નાશ પામી જાય છે. રામ બોલ્યા, જેમ વૃષ્ટિ નહીં થવાથી શંકાથી ભયભીત થયેલો ચાતક દૈવયોગથી સારી રીતે વૃષ્ટિ થતાં તૃપ્ત થઈ જાય, તેમ હું આપના આ જ્ઞાન અમૃતથી અંદર પરમ તૃપ્તિને પ્રાપ્ત થયો છું. કેમ જાણે અમૃત વડે સિંચાયેલો હોવ તેમ હું અંદર શીતળતાને પામ્યો છું અને નિરુપમ બ્રેકેટમાં હિરણ્યગર્ભ આદિની સર્વ સમૃદ્ધિઓની પણ ઉપર બ્રેકેટમાં નિરતિશય પરમાનંદમાં રહ્યો છું. જેમ તરસ્યો કૌંસમાં
ચંદ્રને જોવાને આતુર ચકોર પક્ષી ચંદ્રના કિરણોનું પાન કરતા તૃપ્તિ પામતો નથી, તેમ આપ જે ઉત્તમ વચનો બોલો છો તે સાંભળવામાં હું તૃપ્તિને પ્રાપ્ત થતો નથી. હે સમર્થ મહારાજ, જો કે આપના ઉપદેશ અમૃતથી હું તૃપ્ત છું, તો પણ નીચેનો પ્રશ્ન હું આપને પૂછું છું. કેમ કે ગમે તેવો તૃપ્ત હોય તો પણ કયો પુરુષ પોતે કોઈ વખત ઉપભોગમાં નહીં લીધેલા અર્થાત પાસે પડેલા અમૃતરૂપી આસવને ન પીએ? સર્વ પીએ. હે મુનિઓમાં શ્રેષ્ઠ મહારાજ, આપે જે મિથ્યા પુરુષ એવા નામથી કહ્યું તે શું છે કે જે મિથ્યા પુરુષે વસ્તુને અવસ્તુરૂપ અને અવસ્તુરૂપ આ જગતને વસ્તુરૂપ બનાવી દીધું તે આપ મને શીઘ્ર કહો. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, મિથ્યા પુરુષનો બોધ થવા માટે એક નીચેની સુંદર કથા હું તમને કહું છું કે જે તત્વવેત્તાઓને હસાવે તેવી છે, તે તમે સાંભળો. હે મહાબાહુ રામચંદ્રજી, બાળકના જેવી કોમળ બુદ્ધિ વડે મૂઢ અને કેવળ અજ્ઞાનથી જ વીંટાઈ રહેલો કોઈ એક જાણે કે માયાના યંત્રથી બનાવ્યો ન હોય તેવો એક પુરુષ છે. તે કોઈ શૂન્ય એકાંત સ્થાનમાં ઉત્પન્ન થયો છે અને તે આકાશમાંના બ્રેકેટમાં ભ્રાંતિ વડે પ્રતીતિમાં આવતા અનેક વિચિત્ર રંગોની પેઠે અને મરુભૂમિમાં બ્રેકેટમાં ભ્રાંતિ વડે પ્રતીતિમાં આવતા ઝાંઝવાના જળની પેઠે મિથ્યારૂપે તે શૂન્ય સ્થાનમાં જ રહે છે. એ ઠેકાણે મિથ્યા પુરુષ વિના બીજું કશું છે નહીં, અને જે કાંઈ છે તે મિથ્યા પુરુષથી જુદું ન હોવાથી તે રૂપ જ છે. તથા જે કાંઈ એ જુદું દેખે છે તે બ્રેકેટમાં પોતાના રૂપ જ છતાં ભ્રાંતિ વડે મિથ્યા આભાસ રૂપે જ છે. પરંતુ દુષ્ટ બુદ્ધિવાળો મિથ્યા પુરુષ સાચી વાત દેખી શકતો નથી. એ મિથ્યા પુરુષ જ્યારે મોટો થયો ત્યારે તેને હું આકાશનો છું, આકાશરૂપ છું અને આકાશ મારું છે, તેથી એ આકાશને બ્રેકેટમાં કોઈ ઉપાધિ વડે બાંધી લઈ હું રક્ષા કરું એવો તેણે પાકો નિશ્ચય કર્યો. પોતાને પ્રિય એવા આકાશને હું કોઈ ઉપાધિમાં બ્રેકેટમાં ગટ મઠાદિકમાં સ્થાપન કરી પોતાની મેળે જ તેની આદરથી રક્ષા કરું એમ વિચાર કરી એ મિથ્યા પુરુષે આકાશની રક્ષા કરવા માટે એક ઘર બનાવ્યું અને તેની અંદરના ભાગમાં મેં આકાશની રક્ષા કરી છે તથા આટલું આકાશ મારું છે એવું તેણે અભિમાન બાંધ્યું. હે રામચંદ્રજી, પછી તે ઘરના આકાશથી જ એ સંતુષ્ટ થયો હતો, પરંતુ જેમ શરદ ઋતુ બેસતા વરસાદ નાશ પામી જાય અને પવન વડે જેમ તરંગ નાશ પામી જાય તેમ કાળે કરીને તે મિથ્યા પુરુષનું એ ઘર પડી ગયું. હે ઘરના આકાશ, તું નષ્ટ થઈ ગયું, તું ક્ષણવારમાં ક્યાં જતું રહ્યું? મહાખેદની વાત છે કે તું સ્વચ્છ છતાં ભગ્ન થઈ ગયું. આ રીતે એ આકાશનો તેણે શોક કરવા માંડ્યો. એ રીતે અનેક પ્રકારે શોક કરી એ દુષ્ટ બુદ્ધિવાળા અજ્ઞાનીએ ફરી તે જ ઠેકાણે આકાશની રક્ષા કરવા માટે કૂવો બનાવ્યો અને એ કૂવાના આકાશમાં તે મારું છે એવી મમતા વડે બંધાઈ તેની રક્ષા કરવા લાગ્યો. પછી સમય જતાં તેનો એ કૂવો પણ ધૂળ માટી આદિથી પુરાઈ નાશ પામ્યો. ત્યારે એ મિથ્યા પુરુષ શોકમાં ડૂબી ગયો. કૂવાના આકાશ માટે ઘણો શોક કરી તેણે તરત એક કુંભ ઘડો બનાવ્યો અને તે ઘડાનું આકાશ મારું છે એવી મમતા વડે બંધાઈ તેની રક્ષા કરવામાં સાવચેત રહી. તેથી જ બ્રેકેટમાં મન વડે પરમ સુખને તે પ્રાપ્ત થયો. હે રામચંદ્રજી, કાળે તેના એ કુંભનો પણ નાશ કરી દીધો. કેમ કે દુર્ભાગી પુરુષ જે દિશા તરફ જાય તે દિશામાં બ્રેકેટમાં પોતાના દુર્ભાગ્યના યોગથી નાશને બ્રેકેટમાં દુર્દશાને પ્રાપ્ત થાય છે. પછી તેણે ગળાના આકાશ માટે કેટલોક શોકપૂર્વક પ્રલાપ કર્યા પછી આકાશની રક્ષા કરવા માટે પ્રથમ પ્રમાણે જ એક કુંડ બનાવ્યો અને તેમાં મમત્વ બાંધી એ કુંડના આકાશની રક્ષા કરતો હતો. એ મિથ્યા પુરુષનો તે કુંડ પણ કોઈ કાળે જેમ અંધારું તેજથી નાશ પામી જાય તેમ નાશ પામી ગયો. તેથી તેણે કુંડના આકાશનો શોક કરવા માંડ્યો. કુંડના આકાશનો શોક કરી રહ્યા પછી આકાશની રક્ષાને માટે તેણે ચારે દિશાઓમાં સભાના આકારના ઘરોવાળું એક મોટું સભાગૃહ બનાવ્યું
અને તે સભા મંડપની રક્ષા કરવામાં પોતાનું મન પરોવી તે રૂપે જાણે ન થયો હોય તેમ તે રહેતો હતો. જેમ જૂના પાંદડાને વાયુ ઘસડી જાય તેમ સર્વ પ્રજાને ગળી જનારા કાળે તેનું એ સભાગૃહ પણ નષ્ટ કરી દીધું. તેથી એ મિથ્યા પુરુષ ખૂબ જ શોક કરવા લાગ્યો. ચારે દિશાઓમાં સભાના આકારના ઘરોવાળા એ મોટા સભાગૃહનો શોક કર્યા પછી તેણે આકાશની રક્ષા કરવા માટે વાદળાના જેવો આકારવાળી એક કોઠી બનાવી ને તે કોઠીના આકાશમાં મમતા બાંધી તેની રક્ષા કરવા માંડી. વાયુ જેમ વાદળાને ખેંચી જાય તેમ તેની એ ધાન્ય રાખવાની કોઠી પણ તત્કાળ કાળે હરી લીધી. આથી તેના નાશથી થયેલા શોક વડે એ મિથ્યા પુરુષને ઘણો જ સંતાપ થયો. એ પ્રમાણે ઘર, ચતુઃશાળ બ્રેકેટમાં 4 શાળાઓ વાળું મોટું સભાગૃહ, કુંભ, કુંડ અને કોઠી એ વગેરેથી હાય વોય કરતા એ મિથ્યા પુરુષનો આ અનંતકાળ ચાલ્યો જાય છે. એ રીતે માયા વડે પરાધીન એ મિથ્યા પુરુષ ઘર વડે અને જેમાં પ્રવેશ ન થઈ શકે તેવા કૂવો, ગળો આદિ ઉપાધિ વડે તે પદાર્થની અંદર આકાશને આ મારું છે એવી મમતાથી તેનું રક્ષણ કરવા ખૂબ પ્રયત્ન કરે છે. વળી તે બ્રેકેટમાં ગૃહ, કૂપ, કુંભ આદિ પદાર્થોનું નિર્માણ કરવું, રક્ષા કરવી તથા પાછો તેનો વિનાશ થવો એ બધામાં અભિમાનને લીધે મૂઢ બની જઈ એ મિથ્યા પુરુષ અતિ ઘાટા બીજા દુઃખોથી પણ વિશેષ દ્રઢ ઘાટા એવા દુઃખ સમુદાયને પ્રાપ્ત થાય છે અને પાછો દૈવયોગથી એ દુઃખમાંથી મુક્ત પણ થાય છે. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો આકાશ રક્ષણ નામનો સર્ગ 112મો સમાપ્ત. સર્ગ 113મો. આ 113મા સર્ગમાં મિથ્યા પુરુષ આદિ શબ્દોના અર્થ તથા આખ્યાયિકાનું તાત્પર્ય સ્ફુટ કહી બતાવશે. રામ મિથ્યા પુરુષના આખ્યાનનું તાત્પર્ય. રામ બોલ્યા, હે મહાસમર્થ મહારાજ, આપે મિથ્યા પુરુષના પ્રસંગથી જે માયા પુરુષ કહ્યો તે શા અભિપ્રાયથી કહ્યો અને આકાશનું રક્ષણ કહ્યું તે પણ શા અભિપ્રાયથી કહ્યું તે કહો. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જે મેં તમને હમણાં કથા કહી તે મિથ્યા પુરુષનું વૃત્તાંત બરાબર રીતે હું તમને સ્પષ્ટ કરી બતાવું છું, તમે તે સાંભળો. હે રામચંદ્રજી, જેમ આકાશ કાંઈ પણ નથી પરંતુ તે એકલી ખાલી જગા છે, તેમ માયા પણ કાંઈ નથી પરંતુ તેમાં જે અહંકાર થાય છે તે જ પેલો માયારૂપી યંત્રનો બનાવેલો મિથ્યા પુરુષ સમજવો. હે સુશીલ રામચંદ્રજી, માયારૂપી આકાશની અંદર આ સર્વ જગત રહેલું છે. તે જગત સંસારના આરંભમાં અંત વિનાનું, જૂઠું અને ખાલી કલ્પેલું જાણો. એ આકાશની અંદર અધિષ્ઠાન રૂપે દુર્લક્ષ્ય રીતે અને દુઃખ વડે માંડ જાણી શકાય તે રીતે બ્રહ્મ જ રહેલું હોય છે. પછી એ માયારૂપ આકાશમાંથી જેમ આકાશમાંથી પ્રથમ શબ્દ ઉત્પન્ન થાય અને પવનમાંથી જેમ પહેલી ગતિ પ્રકટ થાય તેમ પ્રથમ અહંકાર ઉત્પન્ન થાય છે. એ અહંકાર અનાત્મા છતાં આત્મા રૂપે બની જઈ આકાશની અંદર વૃદ્ધિ પામી બ્રેકેટમાં અનેક જાતની કલ્પનાઓ વડે સારું નરસું આદિ કલ્પી લે છે અને પછી પોતે જ કલ્પી લીધેલ હું એવા પોતાના નામ વડે ઈષ્ટ એટલે ઈચ્છેલી વસ્તુને મેળવવા અને અનિષ્ટ એટલે અપ્રિય વસ્તુ દૂર કરવા તે યત્ન કરે છે. પોતે અનાત્મા છતાં ફક્ત એક આત્માની પોતાની રક્ષા કરવા માટે પ્રવૃત્તિમાન થઈ ધારણ કરેલો દેહનો નાશ થઈ જાય તો પણ પોતે વ્યાકુળ બની જઈ કર્મ વાસના આદિ અનુસાર બીજા અનેક પ્રકારના દેહોને કલ્પી લે છે. એ અહંકાર જ માયા પુરુષ અને મિથ્યા પુરુષ એ બંને નામથી કહેવામાં આવ્યો છે. તે વસ્તુતઃ અસત્ય છતાં વૃથા માત્ર માયા વડે જ ઉત્પન્ન થયેલો છે. કૂપ, કુંડ, ચતુઃશાલ અને કુંભ આદિ રૂપે કહેવામાં આવેલા અનેક દેહોને તે કલ્પી લઈ તેની રક્ષા કરતા મેં આત્માની રક્ષા કરી છે એમ દેહની મર્યાદામાં રહેલા માયામય આકાશની આત્મા રૂપમાં તે ભાવના કરે છે. હે રામચંદ્રજી,
હું તમને એ અહંકારના નામો કહું છું તે તમે સાંભળો. એ નામો જગતને આકારે દેખાતા પોતાના વિલાસોથી આત્માને મોહ પમાડી દે છે. જીવ, બુદ્ધિ, મન, ચિત્ત, માયા, પ્રકૃતિ, સંકલ્પ, કલના, કાળ અને કળા ઇત્યાદિ નામો અહંકારના જ પ્રસિદ્ધ છે. અને બીજા પણ કલ્પના પ્રમાણે જોડેલા અર્થવાળા અનેક નામો વડે એ અહંકાર હજારો રૂપે પ્રકાશી રહ્યો છે. એ અહંકારે પૂર્ણ બ્રહ્મની અંદર પોતાની મેળે જ અત્યંત લાંબા શૂન્ય આકાશને કલ્પી લઈ તેમાં વાયુ આદિ ક્રમ વડે આ જગત વગર ભીતે પાયા વિના ગંધર્વ નગરની પેઠે કલ્પી લીધેલ છે. અને તેની અંદર એ મિથ્યા પુરુષ મિથ્યા સુખ દુઃખોનો અનુભવ કરી રહ્યો છે. જેમ મિથ્યા પુરુષ ઘટ આદિ નામરૂપની ઉપાધિમાં આ મારું છે એવી શંકા વડે આકાશની રક્ષા કરતો હતો અને પછી ઘટ આદિ ઉપાધિ દૂર થતા તેમાં રહેલા આકાશ આદિનો શોક કરી અજ્ઞાનને લીધે દુઃખી થયો, તે રીતે તમે અજ્ઞાન વડે ક્લેશને પ્રાપ્ત થાઓ નહીં. જે આત્મા આકાશથી પણ વિસ્તારવાળો શુદ્ધ સૂક્ષ્મ શિવરૂપ અને પરમ મંગલ છે તેને કોણ લઈ શકે અથવા કોણ રક્ષા કરી શકે? બ્રેકેટમાં કોઈ નહીં. હૃદય દેશમાં રહેનારા ચિદાકાશનું માત્ર શરીરરૂપી નિવાસસ્થાન નાશ પામી જતા આત્માનો નાશ થયો એવી શંકાથી પ્રાણીઓ નકામા શોક કરે છે. જેમ ઘટ આદિ ઉપાધિઓ નાશ પામી જાય તો પણ તેમાં રહેલું આકાશ આદિ અખંડિત જ રહે છે, તેમ દેહોરૂપી ઉપાધિ નષ્ટ થઈ જાય તો પણ તેમાં રહેલો નિર્લેપ આત્મા સદાકાળ અખંડિત જ રહે છે. હે રામચંદ્રજી, શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મા કે જે સૂક્ષ્મ આકાશથી પણ અતિ સૂક્ષ્મ છે અને પોતાના અનુભવરૂપ છે તે આકાશની પેઠે નાશ પામતો નથી. કોઈ કાળે કોઈ પણ ઠેકાણે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન પણ થતી નથી અને નાશ પણ પામતી નથી. કેવળ બ્રહ્મ જ જગતના વિવર્ત રૂપે ભાસે છે અને એ પરમપદ બ્રહ્મ સત્ય, અદ્વિતીય, શાંત, આદિ, મધ્ય અને અંતથી રહિત તથા ઉત્પત્તિ નાશથી પણ રહિત છે એમ મન વડે સમજી લઈ તમે સુખી રહો. પરાધીનતા ઉત્પન્ન કરનાર, સર્વ આપદાઓના સ્થાનરૂપ, નિરંતર નહીં રહેનાર, વિવેક રહિત, નિંદ્ય અને જેથી નરકપાત વગેરે થાય છે એવા અહંકાર રૂપી પદાર્થને જ્ઞાનથી નિઃશેષ રીતે બ્રેકેટમાં દેહ, ઇન્દ્રિય, વિષય આદિ સહિત મૂળ સાથે ત્યાગ કરી બાકી રહેલા ચૈતન્ય માત્ર પરમપદમાં તમે દ્રઢ રીતે સ્થિર થઈ રહેશો તો ઉત્તમતાને પ્રાપ્ત થશો. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો મિથ્યા પુરુષ ઉપાખ્યાન નામનો સર્ગ 113મો સમાપ્ત. સર્ગ 114મો. આ 114મા સર્ગમાં અનેક દ્રષ્ટાંતોથી સદરૂપ અને અસદરૂપનું વિવેચન થશે અને અસદરૂપનો ત્યાગ તથા સદરૂપમાં સ્થિરતા પામવાનું બતાવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મમાંથી સર્વ કલ્પનાઓની પહેલા મહાવિસ્તારવાળું વિચાર કરનારું મન જ ઉત્પન્ન થયું અને પરબ્રહ્મમાં તે પોતે બ્રહ્મસત્તા વડે જ સત્તાવાળું છતાં પોતે સંકલ્પ વિકલ્પો કરી અનેક ભેદભાવોને પ્રકટ કરીને આજ સુધી રહેલું છે. હે રામચંદ્રજી, જેમ ફૂલની કળીમાં સુગંધ રહી હોય છે, સાગરમાં મોટા તરંગો રહેલા છે અને સૂર્યનારાયણમાં કિરણોનો સમૂહ રહ્યો છે, તેમ એક જ સત્તાથી બ્રહ્મમાં મન રહેલું છે. એ અદ્રશ્ય આત્મતત્વ જ્યારે ભૂલાઈ જાય ત્યારે મન આવી અનેક કલ્પનાઓ કરી આ સંસારનું કારણ બને છે. પરંતુ હે રામચંદ્રજી, જેમ રજ્જુમાં ભ્રાંતિ વડે દેખાતો સર્પ રજ્જુ સિવાય બીજો કોઈ પદાર્થમાંથી પેદા થયો નથી, તેમ મનોમય આ જગત પણ આત્મતત્વ સિવાય બીજા કશામાંથી પેદા થયું નથી. હે રામચંદ્રજી, જે પુરુષ સૂર્યનારાયણના કિરણ સમૂહને સૂર્યથી જુદી સત્તાવાળો સમજે તેને તે કિરણ સમૂહ સૂર્યથી જુદા જેવો જ ભાસે છે. જે પુરુષે બાજુબંધને સુવર્ણથી જુદી સત્તાવાળો જાણ્યો તેની દ્રષ્ટિમાં એ સુવર્ણ નથી પણ બાજુબંધ જ છે. જે પુરુષે સૂર્યના કિરણો
બ્રેકેટમાં સૂર્યની સત્તા વડે જ સત્તાવાળા હોવાથી સૂર્યથી જુદા ન જાણ્યા તેની દ્રષ્ટિમાં એ કિરણો સૂર્યરૂપ જ છે અને ભેદ બુદ્ધિરૂપી વિકલ્પ નહીં હોવાને લીધે તે પુરુષ પોતે ભેદ બુદ્ધિને દૂર કરી રહેલો બ્રેકેટમાં નિર્વિકલ્પ કહેવાય છે. જે પુરુષે તરંગને જળથી જુદી સત્તાવાળો જાણ્યો તેને તેમાં એક તરંગ બુદ્ધિ જ રહે છે, જળ બુદ્ધિ થતી નથી. પરંતુ જેણે એ તરંગ બ્રેકેટમાં જળની સત્તા વડે જ સત્તાવાળો હોવાથી જળથી જુદો નથી એમ જાણ્યું તેને તરંગમાં સામાન્ય જળ બુદ્ધિ જ થાય છે અને તે પુરુષને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જે પુરુષે બાજુબંધ સુવર્ણની સત્તા વડે જ સત્તાવાળો હોવાથી તે સુવર્ણથી જુદો નથી એવી ભાવના કરી તે સર્વ કેયુર આદિ સોનાના આકારોને એક સોનાના રૂપે જ સમજનાર મહાબુદ્ધિમાન પુરુષ નિર્વિકલ્પ કહેવાય છે. જેણે અગ્નિની જ્વાળાનો સમૂહ અગ્નિથી જુદી સત્તાવાળો જાણ્યો તેને એ જ્વાળાઓમાં અગ્નિ બુદ્ધિ થતી નથી પણ જ્વાળાની બુદ્ધિ જ રહે છે. ઘાટી વાદળાની પંક્તિના જેવા એ જ્વાળા સમૂહમાં તેના આકાર રૂપે થયેલી બુદ્ધિ જ્વાળાપણું દેખે છે અને આકુળ બની જઈ જ્વાળામાં રહેનાર ચલન, ઉર્ધ્વગમન, ઋજુતા અને વક્રતા આદિ ધર્મોને તેમાં કલ્પી લે છે. જે પુરુષે જ્વાળાઓનો સમૂહ અગ્નિની સત્તા વડે જ સત્તાવાળો હોવાથી અગ્નિથી જુદો નથી એમ જાણ્યું તેને એ જ્વાળાના સમૂહમાં એક અગ્નિની બુદ્ધિ જ હોય છે અને તે પુરુષ નિર્વિકલ્પ કહેવાય છે. જે પુરુષ નિર્વિકલ્પ છે તે મહાન છે. કદી પણ ક્ષીણ નહીં થનારી બ્રેકેટમાં સત્ય મહાબુદ્ધિ તેનામાં જ રહેલી છે અને જે કાંઈ મેળવવાનું બ્રેકેટમાં અભેદ જ્ઞાન છે તે તેણે મેળવી લીધેલું છે. એવો પુરુષ મિથ્યા પદાર્થોમાં બ્રેકેટમાં સત્ય બુદ્ધિ વડે લોલુપ થતો નથી. સર્વભેદ બુદ્ધિને છોડી દઈ આત્મતત્વ કે જે કેવળ શુદ્ધ ચૈતન્ય માત્ર છે અને જ્ઞેય બ્રેકેટમાં દ્રશ્ય પદાર્થોથી રહિત છે તેમાં જ તમે દ્રઢ થઈને રહો. જેમ પવન પોતાનામાં ગતિને ઉત્પન્ન કરે તેમ પરમાત્મા પોતે જ જ્યારે પોતાની મેળે પોતાનામાં પ્રકટ થઈ સંકલ્પ નામની શક્તિને ઉત્પન્ન કરે ત્યારે કેમ જાણે પરમાત્માથી જુદું હોય તેવો આભાસ બતાવનાર સંકલ્પની કલ્પનારૂપ મન બ્રેકેટમાં હિરણ્ય ગર્ભ થાય છે અને તે જગત રૂપે પોતાના આકારની ભાવના કરવાથી પોતે જ જગતરૂપ બની જાય છે. એ વિશ્વને આકારે સ્ફુરેલા સંકલ્પરૂપ સમષ્ટિ ચિત્ત બ્રેકેટમાં હિરણ્ય ગર્ભ આ સર્વ જગતને સંકલ્પો વડે જેવી રીતે કલ્પી કાઢે તેવી જ રીતે તે ક્ષણવારમાં થઈ જાય છે. હિરણ્ય ગર્ભરૂપ એ ચિત્ત જ મન, જીવ, અહંકાર, બુદ્ધિ, ચિત્ત ઇત્યાદિ નામોને ધારણ કરી સંકલ્પ વડે કીટપણું, બ્રહ્માપણું, મેરુપણું, મરુપણું, દ્વિત્વ અને એકત્વ ઇત્યાદિ ભાવોને પ્રાપ્ત થઈ જઈ જગતની સ્થિતિને વિસ્તારે છે અને પછી પોતે જ વિવિધપણાને પામે છે. મરુપણું નીચે ટિપ્પણી છે. નિર્જળ દેશ મારવાડ આદિને મરુ કહે છે. આ મહાવિસ્તારવાળું જગત સંકલ્પ માત્ર જ છે. તે સત્ય નથી તેમ સાવ મિથ્યા જ છે એમ પણ નથી, પરંતુ તે કલ્પનામાં ન આવે તે રીતે ઉઠેલા સ્વપ્નના ગોટાની પેઠે અનિર્વચનીય છે. જેમ મનુષ્ય અનેક પ્રકારના સંકલ્પો અને મનોરથોરૂપી મનના રાજ્યોમાં મહાલે છે તેમ હિરણ્યગર્ભ નામનું બ્રેકેટમાં ઈશ્વરનું મન અનેક પ્રકારના સંસારો રચી પોતાના મનનું રાજ્ય ઊભું કરે છે. વળી તે મિથ્યા હોવાથી તત્વજ્ઞાન થતાં બરોબર રીતે રહેલ બ્રહ્મ સ્વરૂપે જ પ્રતીતિમાં આવનારું હોવાથી આ માયાના રૂપમાં લય પામી જાય છે અને પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો એ કશું પણ બ્રેકેટમાં દ્રશ્ય જણાતું જ નથી. જેમ સમુદ્ર જળરૂપ છે છતાં મોજા અને તરંગોની કલ્પનાને યોગ્ય રૂપ ગ્રહણ કરી રહ્યાથી સમુદ્રના આકારે શરીરને ધારણ કરે છે તેમ એ દ્રશ્ય પદાર્થ જાળ પણ પરમાર્થ દ્રષ્ટિએ તો બ્રહ્મરૂપ જ છે છતાં પારમાર્થિક દ્રષ્ટિ નહીં થવાને લીધે જુદે જુદે અનેક આકારે દેખાય છે. મનુષ્ય હજારો કર્મો ભલે કરતો પણ ચિદાભાસ બ્રેકેટ જીવની સાથે જોડાયેલું મન કોઈ પણ સંકલ્પો ન કરી શકતું હોય તો નિર્વિકાર સાક્ષી ચૈતન્યમાં તે કાંઈ પણ અપૂર્વ બ્રેકેટમાં નવીન વિકારાદિ ઉત્પન્ન કરી શકતું નથી.
માટે અતિ તુચ્છ ભેદ બુદ્ધિનો ત્યાગ કરી જોવું, સાંભળવું, અડકવું, સૂંઘવું અને વ્યવહાર કરવા વગેરે કર્મ કરતા છતાં પણ આમાં કાંઈ પણ અપૂર્વ અર્થાત નવું કે સત્ય નથી એવી ભાવના રાખીને જે કાંઈ તમે કરો છો તે નિર્મળ સર્વવ્યાપી ચૈતન્ય રૂપ જ છે એમ તમે સમજો. આ સર્વ વિવર્ત રૂપે મોટા આકારથી દેખવામાં આવતું બ્રહ્મ જ છે, તેના વિના બીજું કશું નથી. સર્વ પદાર્થોનો સમુદાય બ્રહ્મસત્તા વડે જ સત્તાવાળો હોવાથી આ સર્વ જગત બ્રહ્મરૂપ જ છે, તેમાં બીજી કાંઈ પણ કલ્પના ઘટતી નથી. એ પરબ્રહ્મમાં માત્ર સંકલ્પ રૂપે સ્ફુરણ થવાથી દેખાતી આ તુચ્છ જગતરૂપી જાળમાં આ પદાર્થ આનાથી જુદો છે અને અમુક પદાર્થાથી જુદો છે એવો મિથ્યા આગ્રહ શી રીતે ઘટી શકે? બ્રેકેટમાં ન જ ઘટી શકે. દેખાવમાં આવતા સર્વ આકારોમાં માત્ર એક ચૈતન્ય તત્વનો ભાવ હોવાથી બ્રેકેટમાં ચૈતન્ય સત્તા વિના બીજી સત્તાનો જ અભાવ હોવાને લીધે બીજા દ્રશ્ય પદાર્થાદિ ચૈતન્યનો વિષય પણ તેથી જુદો રહેતો નથી. તો પછી બંધ અને મોક્ષ પણ ક્યાંથી હોય? ન હોય. આ બંધ છે અને આ મોક્ષ છે એવું નકામું અભિમાન ઉત્પન્ન કરનારી સર્વ ચિંતાને બળાત્કારથી સર્વ યત્નો વડે દૂર કરીને પોતાનું કર્તવ્ય કર્મ બ્રેકેટ રાજ્ય આદિ કરતા છતાં તમે મુનિ જીતેન્દ્રિય માન અને મદથી રહિત તથા અહંકાર વિનાના મહાત્મા થઈ રહો. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સદ અસદ રૂપનું વિવેચન ઇત્યાદિ નામનો સર્ગ 114મો સમાપ્ત. સર્ગ 115મો. આ 115મા સર્ગમાં મહાદેવજી ભૃંગીને પોતાના નંદીગણને મહાકર્તા આદિ શબ્દોની વ્યાખ્યા વડે જીવનમુક્ત પુરુષના ચિહ્નો કહી બતાવશે. મહાકર્તા મહાભોક્તા આદિના લક્ષણો. વસિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, સર્વ શંકાઓનો ત્યાગ કરી બ્રેકેટમાં કુટસ્થ આત્મ ચૈતન્યના આશ્રયને લીધે કાયમને માટે ધીરજ ધરી તમે મહાકર્તા મહાભોક્તા અને મહાત્યાગી બની રહો. રામ બોલ્યા, હે મહાસમર્થ મહારાજ, કેવા લક્ષણવાળો મહાકર્તા કહેવાય, કેવા લક્ષણવાળો મહાત્યાગી કહેવાય અને કયા લક્ષણવાળો મહાભોક્તા કહેવાય તે આપ બરાબર રીતે મને કહો. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પૂર્વે આ 3 વ્રત મહાદેવજીએ પોતાના નંદીગણને બતાવ્યા હતા કે જેના આશ્રયથી તે સંતાપ રહિત બ્રેકેટમાં મહાશાંત થઈ ગયો હતો. પૂર્વકાળમાં કોઈક વખતે સુમેરુ પર્વતના અગ્નિના જેવા તેજોમય ઉત્તર તરફના શિખરમાં મહાદેવજી સર્વ પરિવાર સહિત રહ્યા હતા. હે રામચંદ્રજી, એ મહાદેવજીને મહાતેજસ્વી નમ્ર અને અલ્પ જ્ઞાનવાળા નંદીગણે હાથ જોડીને નીચે પ્રમાણે પૂછ્યું. નંદીગણ બોલ્યા, ઇન્દ્ર આદિ કે જેઓ દેવતાઓના પણ દેવ છે, તેમના અધિપતિ હે ભગવાન, હે સર્વજ્ઞ પરમેશ્વર, હું જે આપને પૂછું તે આપ કૃપા કરી તરત મને કહો. હે મહારાજ, આ તરંગના જેવી ચંચળ સંસાર રચનાનું અવલોકન કરી હું બ્રેકેટમાં ભોગોમાં લંપટ હોવાથી તત્વજ્ઞાનની શાંતિ નહીં મળવાથી બહુ જ મૂંઝાઉં છું. કયા મનોહર નિશ્ચયનો અંદર દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી હું આ જગતરૂપી જૂની ઝૂંપડીમાં કાંઈ પણ તાપ પામ્યા સિવાય શીતળતાથી રહું? મહાદેવજી બોલ્યા, હે નિષ્પાપ નંદીગણ, સર્વ શંકાઓને મૂકી દઈ કાયમને માટે જ ધીરજ ધારણ કરી તમે મહાકર્તા મહાભોક્તા અને મહાત્યાગી થાઓ. નંદીગણ બોલ્યા, હે મહાસમર્થ મહારાજ, કેવા લક્ષણવાળો મહાકર્તા કહેવાય, કેવા લક્ષણવાળો મહાભોક્તા કહેવાય અને કેવા લક્ષણવાળો મહાત્યાગી કહેવાય એ આપ કૃપા કરી સારી રીતે મને કહો. મહાદેવજી બોલ્યા, હે મહાભાગ્યવાન નંદીગણ, જે પુરુષ ધર્મ અને અધર્મ એ બંને દૈવયોગથી જેવી રીતે પ્રાપ્ત થાય તેવી રીતે ચિત્તમાં કાંઈ શંકા રાખ્યા સિવાય કરે જાય તે મહાકર્તા કહેવાય છે. રાગદ્વેષ, સુખ દુઃખ, ધર્મ અધર્મ અને સારા નરસા ઉત્પન્ન કરનારા કર્મોને જે નિષ્કામ મન વડે આચરે છે તે મહાકર્તા કહેવાય છે. જે પુરુષ તત્વવેત્તાઓના કર્મો કરતો રહી નિર્મળ અદેખાઈ અને અહંકાર રહિત થઈ
કોઈ વખતે ફળ ન મળે તો પણ તેમાં ખેદ પામ્યા વિના આવી પડેલા કર્મો કરે જાય તે મહાકર્તા કહેવાય છે. શુભાશુભ કાર્યોમાં દુષ્ટ શંકા વડે બ્રેકેટમાં કલ્પી કાઢેલા ધર્મ અને અધર્મથી જેની બુદ્ધિને લેપ લાગતો નથી તે મહાકર્તા કહેવાય છે. જે સર્વત્ર સ્નેહરહિત હોવાથી કોઈ જાતની ઈચ્છા રાખ્યા સિવાય સાક્ષીની જેમ બ્રેકેટમાં તટસ્થ રીતે રહી કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે મહાકર્તા કહેવાય છે. જે પુરુષ સર્વત્ર સમાનતાવાળી સ્વચ્છ બુદ્ધિ વડે ઉદ્વેગ અને આનંદ એ બંનેથી રહિત થઈ જઈ બ્રેકેટમાં શોક હર્ષના નિમિત્તો પ્રાપ્ત થાય તો પણ શોક કે હર્ષ કરતો નથી તે મહાકર્તા કહેવાય છે. જે પ્રારબ્ધ યોગે આવી પડેલા કાર્યો કરવાના યોગ્ય કાળમાં એ કાર્ય સિદ્ધિને અનુકૂળ ક્રિયા કરતો હોય અને કશામાં જેનું મન બંધાયું ન હોય તે મહાબુદ્ધિમાન તત્વજ્ઞ પુરુષ મહાકર્તા કહેવાય છે. જે પુરુષ શાસ્ત્રે કહેલા અને શાસ્ત્રે નહીં કહેલા એ બંને કર્મોનું આચરણ કરી પોતે એ કર્મોના કર્તાપણાને પ્રાપ્ત થતો હોય તો પણ અંદર અત્યંત ઉદાસીન હોવાથી બ્રેકેટમાં આત્મા અકર્તા છે એવા દ્રઢ નિશ્ચય વડે એ બંને જાતના કર્મમાં જે સમાન ભાવને પ્રાપ્ત થાય તે મહાકર્તા કહેવાય છે. જે પુરુષ શુભાશુભ કર્મ કરતો હોય તો પણ સ્વભાવે જ પોતે શાંત હોવાથી પોતાની સ્વાભાવિક સમાનતાને છોડતો નથી તે મહાકર્તા કહેવાય છે. જેનું ચિત્ત જન્મ સ્થિતિ નાશ ઉદય અને અસ્ત એ બધામાં સમાન જ રહે છે તે મહાકર્તા કહેવાય છે. જે પુરુષ કશાનો દ્વેષ કરતો નથી તેમ કંઈ ઈચ્છા પણ કરતો નથી અને પ્રારબ્ધ યોગથી જે કંઈ આવી મળે તે સર્વ ભોગવી લે છે તે મહાભોગતા કહેવાય છે. જે પુરુષ ઇન્દ્રિયો વડે વિષયો ગ્રહણ કરતો હોય તો પણ બ્રેકેટમાં આત્માના અસંગપણાના અને અકર્તાપણાના નિશ્ચયને લીધે અથવા પોતાનું ચિત્ત પૂર્ણ આત્મામાં જ ચોંટેલું હોય તેને લીધે જે કાંઈ ગ્રહણ કરતો નથી. જે હાથ પગ વગેરે અવયવો વડે કર્મ કરે છે તો પણ બ્રેકેટમાં અંદર નિષ્ક્રિય આત્માનું જ્ઞાન હોવાને લીધે જે કાંઈ કરતો નથી અને જે અન્ન આદિનું ભોજન કરતો હોય તો પણ બ્રેકેટમાં આત્મા ભૂખ તરસ આદિ ધર્મોથી રહિત અને નિત્ય તૃપ્ત છે એવા નિશ્ચય વડે જે જમતો નથી તે મહાભોગતા કહેવાય છે. જે પુરુષ સર્વલોક વ્યવહારને બુદ્ધિમાં કાંઈ ખેદ લાવ્યા વિના સાક્ષીની જેમ નિષ્કામપણાથી જોયા કરે છે તે મહાભોગતા કહેવાય છે. અડચણ કરનારા સુખ દુઃખો જય પરાજય આદિ ક્રિયાયોગો અને લાભ હાનિ વગેરેથી જેની બુદ્ધિમાં ફેરફાર થતો નથી તે મહાભોગતા કહેવાય છે. જે પુરુષ જરા મરણ વિપત્તિ ગરીબાઈ અને રાજ્ય એ સર્વને બ્રહ્મદ્રષ્ટિ વડે બહુ સુંદર ગણે છે તે મહાભોગતા કહેવાય છે. જેમ સાગર અનેક જળના પ્રવાહોને સમાન રીતે ગ્રહણ કરે છે તેમ જે પુરુષ મોટા સુખ દુઃખોને બ્રેકેટમાં નિર્વિકાર બુદ્ધિ વડે સમાનપણાથી ગ્રહણ કરે છે તે મહાભોગતા કહેવાય છે. જેમ ચંદ્રમાના કિરણો ચંદ્રમાંથી જુદા નથી પડતા તેમ અહિંસા સર્વત્ર સમાન ભાવ અને સંતોષ ઇત્યાદિ ગુણો જેનાથી જુદા પડતા જ નથી તે મહાભોગતા કહેવાય છે. કડવું ખાટું ખારું તીખું વીણેલું નહીં વીણેલું ઉત્તમ અને અધમ ગમે તેવું અન્ન હોય તો પણ જે સમાનપણાથી તેનું ભક્ષણ કરે તે મહાભોગતા કહેવાય છે. જે સરસ પદાર્થને અને નિરસ પદાર્થને તથા રતિ સુખને અને રતિ વિઘ્નને સમાન દ્રષ્ટિએ જ જુએ છે તે પુરુષ શાંત હોવાથી મહાભોગતા કહેવાય છે. ખારા પદાર્થોમાં અને સાકરના બનાવેલા પદાર્થોમાં તેમજ બીજા પણ શુભ અશુભ પદાર્થોમાં જેની બ્રેકેટમાં બુદ્ધિની સમાનતા સ્થિર રહે છે તે મહાભોગતા કહેવાય છે. આ ભોજ્ય અર્થાત ખાવાલાયક છે અને આ અભોજ્ય છે મતલબ ખાવાલાયક નથી એવા વિકલ્પોને છોડી દઈ જે ઉત્કટ ઈચ્છા વિના જ ભોજન કરે છે તે મહાભોગતા કહેવાય છે. આપત્તિ અને સંપત્તિ મોહ અને આનંદ અધમ અન્ન વસ્ત્ર આદિ અને ઉત્તમ અન્ન વસ્ત્ર આદિ જે સર્વને જે સમાન બુદ્ધિ વડે ભોગવે છે તે મહાભોગતા કહેવાય છે. ધર્મ અને અધર્મ સુખ અને દુઃખ મરણ અને જન્મ એ સર્વનો જેણે
બ્રેકેટમાં એ બધું મિથ્યા છે એમ જાણી બુદ્ધિ વડે ત્યાગ કરી દીધો હોય તે મહાત્યાગી કહેવાય છે. સર્વ ઈચ્છાઓ, સર્વ શંકાઓ, કાયિક, વાચિક અને માનસિક સર્વ ચેષ્ટાઓ તથા સર્વ નિશ્ચયો એ સર્વનો જેણે બુદ્ધિ વડે બ્રેકેટમાં આત્મા વિના બીજું બધું મિથ્યા ભ્રાંતિ માત્ર સમજી ત્યાગ કર્યો છે તે મહાત્યાગી કહેવાય છે. દેહની, મનની, ઇન્દ્રિયોની, સંકલ્પની તથા સુખ દુઃખોની સત્તાનો બ્રેકેટમાં મિથ્યાપણાનો નિશ્ચયથી જેણે ત્યાગ કર્યો હોય તે મહાત્યાગી કહેવાય છે. હું કે જે ચૈતન્ય માત્ર છું, તેને દેહ નથી, જન્મ પણ નથી અને વિહિત કે નિષિદ્ધ કર્મ સાથે પણ કાંઈ સંબંધ નથી એવો જેને ચિત્તની અંદર દ્રઢ નિશ્ચય થઈ ગયો હોય તે મહાત્યાગી કહેવાય છે. ધર્મ અધર્મરૂપ શારીરિક ચેષ્ટા, માનસિક બ્રેકેટમાં સંકલ્પ આદિ ચેષ્ટા અને વાણી આદિ ઇન્દ્રિયોની ચેષ્ટા એ બધું બ્રેકેટમાં મિથ્યાપણાની બુદ્ધિથી જેણે ત્યાગ કરેલું છે તે મહાત્યાગી કહેવાય છે. જેટલી આ સર્વ દ્રશ્ય કલ્પના જોવામાં આવે છે તે સત્ય જ્ઞાન વડે ભ્રાંતિ માત્ર સમજી તેનો જેણે સારી રીતે ત્યાગ કર્યો છે તે મહાત્યાગી કહેવાય છે. હે નિષ્પાપ રામચંદ્રજી, એ પ્રમાણે પૂર્વકાળમાં કોઈ સમયે મહાદેવજીએ નંદીગણને કહ્યું હતું, તમે પણ આ દ્રષ્ટિ પર આધાર રાખી તાપ રહિત બ્રેકેટમાં શાંત અને શીતળ થઈ રહો. તમે અન્નમય આદિ 5 કોષો અને જાગ્રત આદિ 3 અવસ્થાઓને મિથ્યા સમજી માત્ર નિષ્કલંક સાક્ષી રૂપે રહી અવશેષ રહેલ નિત્ય પ્રકાશરૂપ નિર્મળ અનંત સર્વનું આદિ એક બ્રહ્મ જ સર્વત્ર છે અને તે વિના બીજી કલ્પના કાંઈ પણ થયેલી જ નથી એવી ભાવના રાખો. અને એ ભાવના બરાબર પરિપક્વ થયાથી સર્વ કલ્પના બ્રેકેટમાં સંકલ્પરૂપી મેલથી રહિત નિર્મળ શાંત વૃત્તિવાળા થઈ નિર્વાણને પ્રાપ્ત થાઓ. હે પ્રિય રામચંદ્રજી, આ સંસારમાં જે કાંઈ ભાસે છે તે બધું સૃષ્ટિના આરંભથી માંડી ઠેઠ પ્રલય સુધી થનારા સર્વ કાર્યોના બીજરૂપ જન્મ આદિ વિકાર રહિત પરમાત્મા રૂપી બ્રહ્મ જ છે અને તે અનંત બ્રહ્મ અનેક સૃષ્ટિ ભેદને લીધે વિવિધ પ્રકારના વિકલ્પો વડે બહુ મોટું દેખાય છે, પરંતુ તે સર્વ વિકલ્પોથી રહિત કેવળ આકાશ બ્રેકેટમાં ચિદાકાશ રૂપ જ છે. હે સુશીલ રામચંદ્રજી, કોઈ પણ ઠેકાણે અને કોઈ પણ કાળે સત કે અસત કાંઈ પણ પરબ્રહ્મથી જુદું સંભવતું જ નથી એવો અંદર દ્રઢ નિશ્ચય રાખી તમે શંકા દૂર કરી ત્યાં જ સ્થિર થઈને રહો. જો તમે અંતર્મુખ થઈ બ્રેકેટમાં બ્રહ્માકાર વૃત્તિ રાખી અહંકાર રહિત જ થઈ જશો તો નિરંતર બહારનું સર્વ કામકાજ કરતા છતાં પણ કોઈ દિવસ તમે ખેદને પ્રાપ્ત થશો નહીં. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વ્રતત્રય નિરૂપણ નામનો સર્ગ 115મો સમાપ્ત. સર્ગ 116મો. આ 116મા સર્ગમાં ચિત્ત ગળવા માંડે છે તેના અને તે ગળી ગયા પછીના લક્ષણો કહેવામાં આવશે. ગળેલા ચિત્તના લક્ષણો. રામ બોલ્યા, સર્વ ધર્મોને જાણનારા હે મહાસમર્થ ગુરુ મહારાજ, અહંકાર એવા નામને ધારણ કરનારું ચિત્ત જ્યારે ગળવા માંડે છે કિંવા ગળી જાય છે ત્યારે જેની વાસના દૂર થઈ છે તેવા ચિત્તના કેવા લક્ષણો હોય છે? વશિષ્ઠ બોલ્યા, જ્યારે અહંકાર રૂપી ચિત્ત ગળવા માંડે છે અને પાપો જ્ઞાન અગ્નિ વડે બળવા માંડે છે ત્યારે લોભ, મોહ આદિ દોષો ભલે બળાત્કારથી ઉત્પન્ન થાય તો પણ જેમ જળ કમળને લેપ કરી શકતું નથી તેમ એ બ્રેકેટમાં અહંકાર રહિત શુદ્ધ ચિત્તને કાંઈ પણ લેપ કરી શકતા નથી. અને શોભા આપનારી મૈત્રી, કરુણા તથા મુદિતા કોઈ દિવસ ચહેરાને છોડી જતી રહેતી નથી. વાસનારૂપી ગ્રંથિઓ ધીરે ધીરે કપાઈ ગયાની પેઠે સંપૂર્ણપણે તૂટી જાય છે, કોપ ઘટી જાય છે, મોહ મંદ પડી જાય છે, કામ કરમાઈ જાય છે, લોભ ક્યાંય ભાગી જાય છે, ઇન્દ્રિયો મોટા રૂપમાં પ્રકાશતી નથી અને ખેદ પણ મહાન રૂપે સ્ફુરતો નથી. દુઃખો અને સુખો વ્યાપી જઈ પોતાનું કાર્ય બ્રેકેટમાં શોક રહિત હર્ષ આદિક કરી શકતા નથી
અને બધે આનંદ ઉત્પન્ન કરનારો સમાન ભાવ ચિત્તમાં ઉદય પામે છે. કદાચિત બ્રેકેટમાં પ્રારબ્ધની પ્રબળતાને લીધે જો કોઈ વખતે ચહેરા ઉપર સુખ દુઃખાદિક દેખવામાં આવે તો પણ તે ફક્ત દેખાવ માત્ર જ હોય છે, પરંતુ તેની બુદ્ધિમાં તુચ્છ હોવાથી ચિત્તને કાંઈ પણ લેપ કરી શકતા નથી. જ્યારે ચિત્ત ગળવા માંડે છે ત્યારે એ સુશીલ મહાત્મા પુરુષ મહાદેવના ગણને પણ ઈચ્છા કરવા લાયક થઈ જાય છે અને તેનામાં સમાનતારૂપી શીતળ ચાંદની ઉદય પામે છે. એ રીતે એ ગળેલા ચિત્તવાળો પુરુષ શાંત, મનોહર, બીજાઓએ સેવા યોગ્ય, કોઈના ધારેલા કામમાં અડચણ ન કરનાર, નમ્ર બ્રેકેટમાં શોક હર્ષ આદિક નહીં થવાને લીધે વૃદ્ધિ પામેલો સ્વચ્છ અને મહત્તાવાળા શરીરને ધારણ કરે છે. આ સંસારરૂપી ભ્રાંતિ વૈભવોથી અને ગરીબાઈથી કપરી છે, વિચિત્રતાવાળી છે અને ઘણી મોટી છે. તો પણ જેનો અહંકાર ગળી ગયેલો છે એવા મહાત્માઓને તે આનંદ કે ખેદ ઉપજાવી શકતી નથી. બુદ્ધિરૂપે પ્રકાશ વડે મેળવી શકાય એવી અને જેનો લાભ થવાથી બીજી સર્વ વિપત્તિઓ નષ્ટ થઈ જાય છે એવી પરમાત્મારૂપી વસ્તુને મેળવવા માટે જે પ્રવૃત્તિ નથી કરતો તે અધમ પુરુષને ધિક્કાર છે. હે પ્રિય રામચંદ્રજી, દુઃખરૂપી રત્નોને ખાંડરૂપ આ સંસાર સાગરને તરી જવાને ઈચ્છનારા પુરુષને ઘણા કાળ સુધી ઉત્તમ બ્રેકેટમાં પરમપદમાં શાંતિ મેળવવા માટે હું કોણ છું, આ જગત શું છે અને શી રીતે ઉત્પન્ન થયું છે, ખરું તત્વ શું છે અને હલકા ભોગોથી શું થવાનું છે, એવી બ્રેકેટમાં વિવેક વૈરાગ્યવાળી બુદ્ધિ જ મુખ્ય ઉપાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગલિત ચિત્ત લક્ષણ નામનો સર્ગ 116મો સમાપ્ત. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, વસિષ્ઠ રામ સંવાદ. હવે આખું અનંત અસ્તિત્વ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે અને એ પરમાત્મા આભાસ માત્ર જ આ સર્વ જગત આકારે ભાસે છે, જીવ જગત આકારે ભાસે છે. એમાં જીવ છે એ પાછો પરમાત્માના જ્ઞાનથી પરમાત્મારૂપ રહે છે, પછી એનો જીવ જગત ભાવ શાંત થાય છે. ટૂંકમાં નિષ્કર્ષ આટલો જ. હવે આ જે જીવ જગત ભાવ દેખાય છે તે પરમાત્મા પોતે જ આભાસ માત્ર, જેમ કે જાગ્રત છે ત્યાં જ સ્વપ્ન ભાસે છે, એવી રીતે પરમાત્મા છે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, તો ત્યાં જ આ સ્વપ્ન જેવો જીવ જગત ભાવ ભાસે છે. અને પાછું એ પરમાત્માના જ્ઞાનથી પાછા સ્વપ્ન જેવો જીવ જગત ભાવ શાંત થાય છે અને પાછા ત્યાં જ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે પછી આ જીવ જીવ નથી, જગત નથી, પરમાત્મા જ છે. અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. એવું આપણે આ 38મો રાઉન્ડ છે ને અનુભવીએ છીએ વર્ષોથી. ભીખો ખનન સસ્તું સાહિત્યના 2 ભાગ છે ગુજરાતી અનુવાદના, 32,000 શ્લોકો અને 6 પ્રકરણો છે. પહેલું રામનો વૈરાગ્ય છે, પછી મુમુક્ષુ છે, પછી ઉત્પત્તિ સ્થિતિ પ્રકરણ છે, પછી ઉપશમ પ્રકરણ છે. પહેલા ભાગમાં 5 અને બીજા ભાગમાં આ નિર્વાણ પૂર્વાર્ધને ઉતાર. આપણે 38મા રાઉન્ડમાં ફરી નિર્વાણ પૂર્વાર્ધમાં આવ્યા. આપણે રોજ આ વસિષ્ઠ રામ સંવાદને સાંભળતા હોય તો નિત્ય નૂતન પ્રકાશ આપણે પહેલી વાર સાંભળતા હોય એવું જ લાગે. કારણ કે આ પરમાત્માનો પ્રકાશ છે, પરમાત્માનો જ અનુભવને જ્ઞાન છે, ચૈતન્ય અને સ્વયં પ્રકાશ છે અને સંપૂર્ણ પ્રકાશ છે. એટલે આ સર્વ છે એ પરમાત્મા, એ જે પરમ ચૈતન્ય પ્રકાશ છે એ જ પ્રકાશી રહ્યા છે. આકાશ છે એનાથી પણ અતિ મોટા, અતિ સૂક્ષ્મ, અતિ નિર્મળ, અતિ અસંગ ચિદાકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો
એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તો આ બધું એ જ છે. જેમ કે જે જાગૃત હોય તો પછી એને સ્વપ્નનો ભાસ રહેતો નથી. એવી રીતે જેને જ્ઞાન થાય એટલે પરમાત્મા રૂપ જ એને અનુભવાય છે કે આ બધું એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. પછી એને સ્વપ્ન જેવો ભાસ છે એ દેખાતો નથી. જેને જ્ઞાન થાય એને પછી જેમ સ્વપ્નમાં જાગૃત થાય એટલે જાગૃત જ છે, સ્વપ્ન નથી. એવી રીતે પરમાત્માના જ્ઞાનથી પરમાત્મામાં જાગૃત થાય એટલે પછી પરમાત્મા જ છે. પછી આ સ્વપ્ન જેવો જીવજગત ભાસ નથી. પછી એને પરમાત્મા તો અજરામર છે અને અખંડ અવિનાશી છે, એટલે પછી એને જન્મ મરણ લાગતા નથી. સ્વપ્નના જન્મ મરણ છે એ કાંઈ નથી. સ્વપ્નના હર્ષશોક છે એ કાંઈ નથી. સુખ દુઃખ છે, હું મારું છે, કાંઈ નથી. સ્વપ્નનું દેહ, સ્વપ્નનું મન, સ્વપ્નનો જીવ, સ્વપ્નનું જગત તો એ કાંઈ નથી. અને પોતે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. અને કેવળ એ પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ સ્વપ્રકાશ જ છે. અને પોતે અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. આકાશથી પણ મોટું પરમાકાશ, એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદઘન. અને પરમાકાશ કેવળ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો એને આત્મ સાક્ષાત્કાર થાય છે, આત્મજ્ઞાન થાય છે એટલે પછી પોતે આ સ્વપ્નના ભાસ જેવા જીવ જગત નથી, પણ પોતે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અને પછી એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિરૂપ પોતે રહે છે. અને એ જ પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ એ પામે છે. જે રામે ઈચ્છ્યું કે આ તો બધું મને આભાસ માત્ર લાગે છે, સ્વપ્ન જેવું ને જાંજવાને જળ જેવું, આ બધું મને અસત અસાર ને દુઃખ લાગે છે, આ બધું મિથ્યાને નાશવંત લાગે છે, અને મને સ્વપ્ન જેવું અને મૃગતૃષ્ણાને જળ જેવું લાગે. આ કાંઈ નથી લાગતું ને આમાં કાંઈ જોતું નથી, સાર લાગતો નથી મને. મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ છે. પરમપદ એટલે એ જ પરમ ચિદાકાશ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, મહાચિદાકાશ, પરમાકાશ, કે જે બધે પૂર્ણ છે અને જે બધે નિરાકાર નિર્વિકાર છે અને જે બધે ચૈતન્ય સ્વરૂપ છે, અખંડ ચૈતન્ય, પોતે અનંત અખંડ અભેદ છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, અનંત સંપૂર્ણ, અનંત સર્વતઃ છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, મહાતત્વ મહાસામાન્ય છે. જેમ મહાસાગરમાં બધું જળ જ ભરેલું છે, એમ આ મહાચિદાકાશ રૂપી મહાસાગરમાં બધું ચૈતન્ય જ ભરેલું છે. એટલે જેને જ્ઞાન થાય તો એને બધું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ છે, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો આ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. આ બધાનું વાસ્તવિક સ્વરૂપ છે. જેમ મહાસાગરમાં બધા મોજાનું સ્વરૂપ મહાસાગર છે, એમ આ સૃષ્ટિના બધા પ્રાણી પદાર્થ વ્યવહારનું સ્વરૂપ એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. એ જ્ઞાન થાય એટલે પછી પોતે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે અને અજરામર અને અખંડ અવિનાશી છે. અને પછી આ જે સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું આ જીવ જગત જે ભાસ છે એ નથી રહેતો. એટલે પછી જન્મ મરણ હર્ષશોક પણ રહેતા નથી. અને એ પોતાના પરબ્રહ્મ પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ પામે છે. અને પછી એને પુનર્જન્મ રહેતો નથી. જ્યાં સુધી આ ભાસ રહે ત્યાં સુધી આ ભાસ છે એની કલ્પના રહે તો કદાચ દેહ છે એ શાંત થાય, બદલાય, પણ એ પાછી ભાસની કલ્પના પાછું એ દેહ બનાવી લે, એમ પુનર્જન્મ થાય. પણ જ્ઞાન થાય એટલે ભાસની કલ્પના ન રહે, પછી પુનર્જન્મ ન થાય. કલ્પના કહે છે કે વાસના કહે છે. એટલે મોક્ષ જેને કહે છે, પરમપદ કહે છે, એ પરમપદને પામે છે. ત્યાં પછી આ બધું આ સંસારનો ભાસ દેખાતો નથી. જેમ આપણે આકાશને એના શુદ્ધ અને સૂક્ષ્મ એના તત્વ સ્વરૂપમાં અનુભવીએ તો એમાં આપણને આ દ્રશ્ય દેખાતું નથી.
આ તો આપણે સ્થૂળ દ્રષ્ટિમાં આપણને આ દ્રશ્ય દેખાય, પણ અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ તત્વ દ્રષ્ટિમાં આકાશ એ અનંત અને સ્વચ્છ છે અને ઘન છે, ભરપૂર, પરિપૂર્ણ અને ભરપૂર. કોઈ જગ્યા ખાલી નહીં. જ્યાં આકાશ ન હોય એવી કોઈ જગ્યા નથી, કોઈ વસ્તુ નથી. એવી રીતે ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, ચિદાકાશ, તો એ અનંત શુદ્ધ ચિદાકાશ એનું કેવળપણું છે. એટલું જે એના શુદ્ધ અને સૂક્ષ્મ તાત્વિક સ્વરૂપમાં જાય તો પછી એને આ બધું ભાસ એમાં નથી. એટલે સ્થૂળ દ્રષ્ટિમાં આવે, બહિર્મુખ થાય તો એને પછી આ બધું સ્થૂળ દ્રશ્ય દેખાય. પણ સૂક્ષ્મ શુદ્ધ તત્વ દ્રષ્ટિમાં જાય, શુદ્ધ અને સૂક્ષ્મ, તો એ અનંત શુદ્ધ ચિદાકાશ છે, એનું કેવળપણું છે, એમાં પછી આ ભાસ નથી. એટલે આ જે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, એટલે અંતર્મુખ રહે તો એ પરમાત્મા રહેશે અને બહિર્મુખ રહે તો એને જીવ જગત ભાસે છે. એટલે માણસ એકદમ ઊંડા ગહન, જેને કહેવાય ડીપ મેડિટેશન, ઊંડા ધ્યાન સમાધિથી માણસ પરમાત્મા રહે છે. અને પછી એ પાછું પરમાત્મામાંથી, એ અખંડ ચૈતન્ય સ્વરૂપમાંથી પાછું બહાર આવે તો પછી એને આ બધું હું જીવ છું, આ જગત છે, એવો ભાસ થાય. જેમ મહાસાગરનું મોજું હોય એ મહાસાગરમાં લીન થાય તો મહાસાગર રૂપ રહે છે, અને પાછું બહાર આવે તો બધાને મોજા રૂપે માને છે. એવું આ છે. એટલે જે માણસ આ જે સરળ શ્રવણ છે, જે સદગ્રંથોમાં શિરોમણી છે, શ્રી યોગાસીન રામાયણ અને અખંડપૂર્ણ તત્વોત છે. એટલે વશિષ્ઠ પોતે જ કહે છે કે જેમ અંધારામાં દીવો ધરીએ તો આપણે પ્રકાશ ન જોતો હોય તો પ્રકાશ મળે છે, અને અંધકાર દૂર ન કરવો હોય તો અંધકાર દૂર થાય છે. એમ વશિષ્ઠ પોતે જ કહે છે કે આ સત્શાસ્ત્ર છે, એના અભ્યાસથી માણસને જ્ઞાન ન જોતું હોય તો જ્ઞાન થાય છે, અને અજ્ઞાનનો નાશ ન કરવો હોય તો અજ્ઞાનનો નાશ થાય છે. એટલે એને પરમપદ ન જોતું હોય તો પરમપદ મળે છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એને અજ્ઞાન નાશ ન કરવો હોય તો એ નાશ થાય છે. એટલે અજ્ઞાનથી આપણે આ જીવ જગત આભાસવાળા રહ્યા છે, અને જ્ઞાનથી પછી આપણે એ પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ, પછી પુનર્જન્મ નથી. એટલે જ્ઞાનાત એવું તો કૈવલ્યમ, જ્ઞાનાત એવું તો કૈવલ્યમ, જ્ઞાનથી જ મુક્તિ. અને આ જ્ઞાન છે. એટલે આવું પ્રત્યક્ષ ને સાક્ષાત જ્ઞાન જગતમાં દુર્લભ છે. એટલે વશિષ્ઠ કે જે આમાં લાગ્યો રહે તો પછી એ પરમપદ રૂપ જ છે. પછી કારણ કે ઉપરથી દેખાય કે આ બધું છે, એમ તો સ્વપ્ન જ ભાષે છે, પણ એ કાંઈ નથી એમ ખબર પડે છે. એમ પછી આ જાગ્રત એ કાંઈ નથી, સ્વપ્ન સુષુપ્તિ એ કાંઈ નથી, આ બધો ભાસ, આ બધા આકાશથી પૃથ્વી આખો ભાસ કાંઈ નથી, અને આખું અનંત શુદ્ધ ચિદાકાશ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે. એનું કેવળપણું છે, પૂર્ણપણું છે, અજરામર અને અખંડ અવિનાશી. એટલે માણસ પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ પામે છે. એટલે આવી પવિત્ર જગ્યા હોય અને આવી રીતે શાંતિથી રહેવાનું હોય, જીવવાનું હોય, બધી વ્યવસ્થા હોય અને સરળ શ્રવણ હોય, એટલે જ્ઞાન જ છે. અજ્ઞાનની જગ્યા જ નથી, બધું જ્ઞાન જ છે અને બધું પરમપદ જ છે. એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, એને પોતાનું સ્વરૂપ છે. આ બધું આખું છે એ પછી એને આકાશથી પૃથ્વી ભાસ ના દેખાય, પણ એ જગ્યાએ એને કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે એ જ અનુભવાય. અને પોતે પણ એ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ છે. પછી એનો દેહ ને મન ને જીવ ને સાક્ષી ને બધાનો લય થઈ જાય. ને મહાસાગરમાં મોજાના આકારનો લય થઈ જાય એટલે મહાસાગર જ છે, અનંત ને ભરપૂર ને નિરાકાર ને નિર્વિકાર. એમાં એ પરબ્રહ્મ, પરમ ચૈતન્ય પ્રકાશ, એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા, તો એ પણ એ બસ આખો અનંત એક જ મહા ચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મા ચિદાકાશ આખું એકલું પ્રકાશ છે. એટલે બધો પ્રકાશ જ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આ શ્રવણથી અહંકાર ગળી જાય. આમાં આવ્યું બધું ચિત્ત પણ ગળી જાય, સંકલ્પ વિકલ્પ પણ ગળી જાય, આ હું ને જગત બધું ગળી જાય. આકારો છે ન રહે. જેમ મહાસાગરમાં મોજાના આકારો, મહાસાગરને જાણવાથી આકારો પછી રહેતા નથી, મહાસાગર રહેલો છે. એમ મહાચૈતન્ય પ્રકાશ, આ પૂર્ણબ્રહ્મ પરમાત્મા મહાસાગરમાં, અખંડ સચ્ચિદાનંદ મહાસાગરમાં આપણે જીવ જગતના આકારો દેખાતા હોય, પણ પાછા આપણે એને આ જ્ઞાનથી એ
પરબ્રહ્મ મહાસાગરને જોઈએ નિરાકાર નિર્વિકાર, એટલે પછી આ જીવ જગતના આકારો પછી રહેતા નથી. એટલે એવું કે જો માણસ આ જ્ઞાન છે એમાં જ રહે તો પછી કોઈ દુઃખ નથી. એટલે પછી જ કહે છે દુઃખ 3 કાળમાં નથી. અમારો આખરી ઉપદેશ છે. એટલે વાંચતા પરમ આનંદ પરમ શાંતિ, તો પરમ આનંદ જ છે ને પરમ શાંતિ જ છે. પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ, કેવળ સ્વરૂપ, બધાનું સાચું સ્વરૂપ, બધાની અંદર બધાનું સાચું શુદ્ધ સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ, તો એ આ જ છે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ. બધાને પ્રસાદ આપીએ. આ લઈ લે. આને પણ પ્લાસ્ટિક ચડાવી દેજો, કોથળી. હા જરાક ચડાવી દઈએ છીએ. આ બાજુ બસ. ઓકે. કેટલી સીલ થઈ ગયું હે ને? પહોંચી ગયો એટલે 1 અને 2 બંનેમાં. હા, બંને મોકલી દો.
પ્રસાદ દાદા લેવાનું બાકી છે બધા બાકી છે બધા નહીં, 2-3-4 જણે લીધો આ બધા આવ્યા એ લોકો ગાંધીનગર વાળા એ કહીએ આ આવવાને જવાનું હતો એ પ્રસાદ ના લીધો. આ 2 જણા જવાનું હતું એ પ્રસાદ ના લીધો. ના લીધો ના બપોરે લીધો કે બપોરે તો બધાને લીધો. ફૂલ ના ફૂલ લીધો કેમ બધા ફૂલે લીધો તો આનંદ મંગળ બ્રહ્મ કૃપા હિ કેવલમ. અત્યારે નીકળવાનું હા અત્યારે જયેશ પ્રભુ જોડે જઈશું ચિરાગ પ્રભુ જોડે ના જયેશ પ્રભુ ડોક્ટર મહારાજ આ તો ડેપોમાં જ મૂકે છે હા એટલે દેગામ ચોકડી ઉતારે હા એટલે ત્યાંથી સીધું એક્સપ્રેસ હાઈવે મળી જાય મળી જાય સાધન મળી જાય. હા છે હા ખબર છે ને હા ખબર છે હા તો અચ્છા તો અમે બોમ્બે ઓફિસ કામ હતું તો પછી પુના નારાયણ સ્વામીજીના દર્શને ગયા હતા. મળ્યા હા અમે અરે વાહ ફોટો બતાવો પછી પછી તમારું આપનું स्वास्थ्य पूछता था कि क्या था मेरे को बहुत ही अच्छे हैं. फिर आप आने वाले थे तो क्या हुआ હા हमने पूछा तो कि अभी ट्रीटमेंट चल रही है, अभी मैं इसके बाद में आता हूँ. फिर बोले कि मैं चैत्र महीना में आऊँगा. चैतर सुद पूर्णिमा बोल रहे थे, चैतर सुद पूर्णिमा. તે તો આપણે जवान છે हाँ तो हमें कीधु हाँ। मेरे को वो तो नर्मदा परिक्रमा में जाने वाले हैं. 17 दिन हाँ 17 दिन. हाँ तो हम भी आएंगे ऐसा, 3 भाविक आएंगे ऐसा वो. પરિક્રમા में हाँ परिक्रमा. अच्छा साथ में दर्शन करने के लिए दर्शन भी સાથે સમાધિ ના દર્શન પણ એમણે જ કરાવ્યા. ભાઈ તમે કીધું અહીંયા કેવો પ્રકાશ છે કેવું આનંદ મંગળ છે હા કીધું ને હતું કે એટલું એમ પૂરા આનંદ શાંતિ પૂરા એકદમ ये है. એમ કીધું हाँ કીધું हम हमेशा लाभ लेते हैं, सब लोग हाँ आते हैं हाँ सब लोग आते हैं. પછી એ શું બોલ્યા बस ट्रीटमेंट चल रही है इसीलिए ये नहीं है. और वहाँ तो स्वामी जी का फूल वो तो हमको मालूम હા તો पूरा मालूम है ऐसा स्वामी जी का. અહીંયા વિશે અહીંયા વિશે શું કીધું बस एक मालूम है पूरा वो तो स्वामी जी का प्रकाश तो સરળ છે એકદમ एकदम सर. સંપૂર્ણ ભગવાનના મળે हाँ એને ફૂલ લાભ લીધો हाँ આવવાનું કહેતા હતા એમ? हाँ वो हम मेरे को पहले तो बात कर लेना था, बताया था. આ તો નજીક જ છે ગાંધીનગર અહીંયા જ કેમ? રહેવાનું. રોકાણ અહીંયા જ છે તમારું અહીંયા સવારે 7 થી 8 સાંજે 7 થી 8 અહીં તો ઘણા ભાવિકો રહી શકે એવી વ્યવસ્થા છે. સેવા તો અહીં ખૂબ છે 2 કલાક અચ્છા ગોવા પ્રભુ ને રમણ પ્રભુ બે જણા હા એમને સેવાનું કે છે શૈલેષ લોધરા ના ગાંધીનગર લોધરા અમદાવાદ લોધરા. અમદાવાદ અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ અમે પ્રસાદ લેવા ગયા હતા નજીક જ હા. ત્યાં પ્રભુ તુલસીપુરના નજીક જ. એટલે જોઈ લેજો 5 છે નોંધી લેજો એમને રમણની બુક આપો તમારે ત્યાં જવું છે? હે વાડજ જવું? વાડજ ત્યાં સીધા બસ ડેપો ઉતાર દેશે. એમને ઉતાર જવું છે એમને ત્યાં આપણો
ત્યાં ઉતાર દે એટલે સીધી સુરતની બસમાં લઈ જાય એટલે બીજે ફરવું ના પડે. નહીં પણ એ તો આ છે ને હા તો ભાઈ એ જવાના બરાબર. એ તમારે તો પછી તમે ત્યાં ઉતરી જજો બરાબર. એટલે વચ્ચે ના ઉતરવા તો પ્રભુ ત્યાં પેલું બસ સ્ટેન્ડ આપણે વાડજથી મળી જાય એમનું મળી રહેશે બસ મળે ને ત્યાંથી તો પણ બરોબર મોટા ડેપો ઉતાર રાણી બસ સ્ટેશન ઉતાર દેવાનું અને તો બસ આવે તો ઉભા રહે જવાનું. અને અત્યારે તો ઘણા ટાઈમ છે, અત્યારે નાટના બહુ ટાઈમ છે. વાડ જ ને એટલે આપણે રાણી બસ રાણી બસ સ્ટેશન તો બરોબર બસમાં બેસાડીને પછી જ જજો. અત્યારે પ્રભુ બહુ ટાઈમ છે. હા તો બધા આવવાવાળા સુરત નું હવે ત્યાં સીધા ત્યાં જ ઉતારજો. હા એટલે વચ્ચેનું કરવું ના પડે. ચલો એ સીધા તો જ ઉતારે છે. અમદાવાદ વાળા રોજ આવે છે. હા સવાર સાંજ ગાંધીનગર વાળા આવે. બળદેવ પ્રભુ બળદેવ પ્રભુ પેલા બહુ ના બે ભાઈ બળદેવ બળદેવ પ્રભુ બળદેવ પ્રભુ એ મળ્યા હતા હમણાં. મુલાકાત થઈ ગઈ. તમે માનો કે કીધું અમારે તો પૂરું છે. એટલે પછી મેં એડ્રેસ આપ્યું, લોકેશન આપ્યું, કયા એડ્રેસ ઉપર છે ત્યારે ચાલો તો પછી અમે એમને ગુરુ પૂર્ણિમા આવ્યા હતા ને ત્યાં વિશ્વકર્મા મંદિરે ત્યારે તો અમે ત્યાં ગયા આવેલા ને તમે. હા આવ્યા હતા ને હા ગુરુ પૂર્ણિમા ના દિવસે આ આવ્યા બધા 17 ઉત્સવો છે આ તમને લિસ્ટ હા, એ લઈ આપેલું. લીધું. એમાં બધા છે. હવે મહાશિવરાત્રી હવે 26મી હા, અહીંયા જ છે ને. હા અહીંયા જ છે. સવારે 7 વાગે બધા ચા પાણી નાસ્તો લેશે, 9 થી 11 તો થશે આ રીતે, અને 11 વાગે બધા પ્રસાદ લેશે, ભોજન પ્રસાદ. એવા 17 ઉત્સવ. પેલા આપણે 3 જ દિવસ કરતા, નૂતન વસાભિનંદન, 17/5 અને વ્યાસ પૂર્ણિમા, અષાઢ સુદ પૂર્ણિમા. હવે આ 17 ભગવાનના ઉત્સવો, આખું વર્ષ. આખા વર્ષમાં જે હા, આવે એ 17 બધા તહેવારો. એટલે બધા આવે ભાવિકો, જૂના નવા બધા આવે. એટલે આવવાનું. આ તમારે તો નજીક છે, બધા આવે જ છે, બધા આવે અમદાવાદ જ રોજ છે. આવે, અમદાવાદથી તો રોજ આવે. સવાર સાંજ આવે. સુશીલ પ્રભુ બધા રવિવારે ત્યાંથી થોડો ટાઈમ મળે એમને બપોર પછી. ના આનંદ પ્રવણ બધા આવે. બધા આ તો બહુ ત્યાંથી તો સુશીલ પ્રભુ બધા ગાંઠલોડી આઈલેન્ડ નજીક હા જોડે. આવે. હમ. સુશીલ પ્રભુ આવે. સુશીલ પ્રભુનો ફોન નંબર છે ને? તને સ્ટેપ ક્લબ આગળ અમને રહેશે? નંબર આપજો. હા તને સ્ટેપ હા, એના ઘરે તમે ગયા હતા. ગયા હતા આ એ પ્રભુ ના પણ નંબર આપો, હા, પ્રભુ. તમે લઈ લેજો. સુશીલ પ્રભુ નંબર લો, એને જે પૂછો એટલે બધું જાણવા મળે. હા હા અને આમાં તો આ એડ્રેસ છે જ, આમાં તો આ એડ્રેસ છે જ. એમાં સુશીલ પ્રભુ નંબર છે હા, હા, છે, આમાં જોવા છે જેવું. નંબર એમનો. બે છે, વિવેક પ્રભુનો છે, અહીંના જે છે ને 2 નંબર છે, આ રહ્યા નીચે છે. અને એમાં લોકેશન જ છે પ્રભુ. આ લોકેશન છે, આ લોકેશન અને આ નંબર આ બે નંબર છે ને, આ બીજું આ આ સુશીલ વિવેક પ્રભુ, આ સુશીલ પ્રભુ, સુશીલ પ્રભુ આ વિવેક પ્રભુ. લેવા દો. આ વખતે રમણ જયંતિ હતી 30 ડિસેમ્બરે, એટલે જે વિનોદ ઠાકર પ્રભુ પ્રાર્થના પરિવાર ચલાવે છે, એમણે આપી બધાને. રમણ મહર્ષિ સરસ છે, સરળ. એ આવી ગયા, અઠવાડિયું રહી ગયા પોતે. અને આપણે દિનેશ્વર વર્ષો પહેલા હતા તો મેં આવેલા વિનોદ ઠાકર, પાછળ તેમણે પ્રાર્થના પરિવાર શરૂ કર્યો, એટલે એમના ઘણા ભાગ્યો છે. એ પોતે આવે છે અને રોકાય છે, અઠવાડિયું રહ્યા હમણાં. એમને આનંદ આવશે. હજી તો તમે દિવસે નિકોડા જેવું લાગે અહીંયા. નિકોડા અમે આવ્યા ને ત્યાં એના જેવું વાતાવરણ. સર, એ તો તમે વહેલા આવ્યો ને, આખો રાઉન્ડ માર્યો ને તો બધું કુદરતી પ્રાકૃતિક નિકોડા એ બહુ વાતાવરણ. સરસ. અને ત્યાં બધે ગયેલા છે મારા. ખેતરો જ ભરૂચ છે. જોડે. અને બધા મોર ને હનુમાનજી ને બધા હમ. પક્ષી બધા સુંદર. આ બધું બધે વૃક્ષો ખૂબ છે હા. અને આજુબાજુ ખેતરો ખૂબ છે, એટલે બધું ખુલ્લું છે, શુદ્ધ, સરસ. એટલે દિવસે આવો ને તમે રાઉન્ડ કરો તો તમને આનંદ આવે. 26 તારીખે આવવાનું પણ 26/2 હા, 26 તારીખ મહાશિવરાત્રી, મહાશિવરાત્રી. સવારે 7 વાગે. જય જય પ્રભુ, જય. જય પ્રભુ. પેલા વિજાપુર વાળા પ્રિન્સિપાલ પ્રભુ હતા, એ વિજાપુર નહીં, આપણે વિહાર હા, છે વિજયાશંકર. વિહાર ચાલે છે. હવે એમને બે નથી બરાબર તબિયત એવી રહે છે. એમને અવસ્થા થઈ હશે. પથારી વસ્તુ. બીજાપુર રહેવાનું એમને કેટલે 80 ઉપર હશે, 85. 85. હા. એ આવતા ને જગદીશ પ્રભુ હારે આવતા, હા એટલે હજી છે ખરા. હા, છે. બસ એ હવે પથારી વસ્તુ છે. એટલે વિહાર છે ને, ના ના વિજાપુર. વિજાપુર છે. અચ્છા, પેલા આમ વિહારના નહીં, બિહાર જોબ બિહાર એમને નોકરી હતી. જોબ હતો. હા અત્યારે રહેવાનું અમને બીજાપુર હા, પેલા વિહારથી આવતા, જોબ હતો, પ્રિન્સિપાલ હતા ને. એ સરળ હતા. વિજયભાઈ બકા પ્રભુ તો આવે જ છે, દિનેશ પ્રભુ હા, એમને એ તો ફૂલ આવે. એ ફૂલ.
જય કૃષ્ણ. ધીરુ પ્રભુએ લાભ લીધો એટલે એનો વારસો એને લઈ લીધો. હા અચ્છા, તો તમે પ્રસાદ લીધો? ના કીધું તો પછી ભોજન પ્રસાદ ઘરે લેશો બહાર લેશો? અચ્છા, એની તો અહીંયા ફૂલ છે. સેવા એમણે આપી છે હા પ્રભુ એટલે સેવા લેતા નહીં પાછા. ના લઈ લઈએ પ્રસાદ લઈ લો પ્રસાદ લઈ લો એટલે સેવા લેતા નહીં પાછા. હા પ્રભુ બરાબર. આ તો હવે સામાન્ય આમાં તો ના, એ સેવાની જરૂર જ નથી. આમ તો રમણની બુક 00 હા પતી ગયા બસ છેલ્લી હતી આ. હા તો ભલે, હા બરાબર, યોગ્ય જ છે. એમના બા બાપુજી ફૂલ લાભ લીધો વર્ષો પહેલા. જગદીશ પ્રભુ જશોદા મળી સંપૂર્ણ ભગવાનના માણસ હતા. તમે જોયા નહીં હોય, ખીરા પ્રભુ નહીં જોયા. એમણે નિકોરા લાભ લીધો છેલ્લો જગદીશ પ્રભુ. જસોદામાળી તો હમણાં 2 વર્ષ છે. બ્રહ્મ દેવતા સંપૂર્ણ ભગવાનનો માણસ. બહુ પવિત્ર હતો. હવે જશોદા મળી એટલે તો બહુ ભાવ સંપૂર્ણ 2 વર્ષ જ ત્યાં. આ બધા નાના નાના હતા બાળકો પણ. એ બાળપણથી અનુભવે જ ને. છેલ્લે પ્રભુ રામ તેમને પ્રસાદ આપી દો. જાઓ જાઓ જાઓ, બધું આપજો બરાબર. તો તમારે નીકળવું નીકળો. હા નીકળીએ. એમણે પ્રસાદ લેવો હોય તો લઈ લ્યો. ફૂલ લઈ બપોરે ફૂલ પ્રસાદ. એમ હવે સિમ્પલ છે. હવે રોટલી રોટલો હોય, ખીચડી હોય, દૂધીનું શાક હોય ને દૂધ હોય, એમાં શું? એટલે સેવા નહીં લેતા. હા જાઓ લઈ લ્યો. રાતે 12 વાગ્યાની રસ્તામાં કઈ ના કરતા લઈ લો લેવડાવો તમે લેવડાવો. લેવડાવો તમે જયેશ પ્રભુ તો લઈ લો. મારું તો ત્યાં બન્યું છે, હા તો આ લોકોને લેવડાવી આપણે લેવડાવી દઈએ. नारायण स्वामी जी को हमने बोला कि आपको पहले बताना पड़ेगा, आप आने वाले हो तो फोन करना. એટલે શું કે हाँ तो वो बोले कि ठीक है. એને થોડું શરીર ઉપર ધ્યાન નથી આપ્યું બહુ. हाँ ત્યાં આગળ તપસ્યા ફૂલ છે એમની. फूल फूल से. આમ બોલે છે हाँ बिल्कुल एकदम. આમ બરોબર વ્યવસ્થિત. हाँ व्यवस्थित बिल्कुल. અમે સાથે જ ગયા માવલી દર્શન દર્શન એ તો લઈ જાય. સાથે જ લઈ લઈ જાય. લાઈન બહુ નહીં હોય હે અત્યારે. લાઈન હતી નહીં, ભીડભાડ નહીં હોય. બિલકુલ નહીં. હા, એટલે અંદર દર્શન કરાવ્યા. હા કેમ બધા એમને માને. હા જેટલા એ બહાર નીકળે બધા એમને પગે લાગે, એ એમને પગે લાગે. હા, એ બધાને પગે લાગે. હા. પછી તમે લાગ્યા કે નહીં? હા, કેમ નહીં bro? એ તો બધાને સાષ્ટાંગ કરે. એકદમ નિર્મળ, નિરહંકાર, નિરભિમાન. એમાં જ પહેલેથી એને ભાસ્કર પ્રભુ બે જણ હતા નગરના, અહમદનગર. બે ત્યાં પહેલેથી જ સમર્પિત બાળપણથી. શુદ્ધાત્મા પરમાત્મા. ચાલો પ્રસાદ લઈ જાઓ. હા હવે તો 25 જ રહ્યું છે અને હવે ઠંડુ થયું નહીં. નહીં તો ઠંડુ થઈ ગયું હોય. ઠંડી લાગે 5 જણા કેમ? હા, ઉનાળા ભગવાન આવી ગયા. લઈ લો, બાકી હોય પ્રસાદ લઈ લો. એને રાણીપના બસ સ્ટેન્ડ એવા બેસાડજો. બસમાં બેસાડીને જ જજો. રાત્રે બસ મળે ને? ભલે પ્રભુ અત્યારે તો વધારે ટાઈમ હોય બધા. સીધી સુરત નહીં મળે, હા ડાયરેક્ટ જ. રાણીપથી. હા વડનગર વિસનગર આમ પેલા કલોલ બધી આવતી હોય ને એ ત્યાં થઈને જ જાય.